ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આગળના લેક્ચરમાં આપણે જહાલવાદી અને મવાળવાદી નેતાઓ વિશે ભણી ગયા. ત્યારબાદ તેની સાથે સંકળાયેલું હોમ રૂલ આંદોલન, તેના વિશે આપણે હવે વાત કરવાની છે. એપ્રિલ 1916માં બાળ ગંગાધર ટિલકે પૂનામાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી. તો એવો સવાલ પૂછાય કે ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો કે એપ્રિલ 1916માં. કોણે કરી હતી? તો કે બાળ ગંગાધર ટિલકે કરી હતી. ક્યાં કરી હતી? તો કે પૂનામાં કરી હતી. એપ્રિલ 1916માં બાળ ગંગાધર ટિલકે પૂનામાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી. ટિળકે જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું મેળવીને જ જંપીશ. ટિળકે જાહેર શું કર્યું? કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જ જંપીશ. ટિળકે કેસરી અને મરાઠા અખબારમાં લેખો લખ્યા હતા. કે ટિળકે કેસરી અને મરાઠા અખબારમાં લેખ લખ્યા હતા. ભાષણો આપ્યા અને લોકમત મેળવ્યું. અખબારમાં લેખો લખ્યા, ભાષણો આપ્યા અને લોકમત મેળવ્યો હતો. શેના માટે? સ્વરાજ માટે. આ સમય દરમિયાન ટિળકે લોકમાન્ય તરીકે બિરદાવવામાં આવ્યા હતા. કે આ સમય દરમિયાન ટિળકને લોકમાન્ય એટલે કે લોકોએ તેના વિચારો અને તેમને માન્ય કરેલું, કે લોકમાન્ય તરીકે તેને બિરદાવવામાં આવ્યા હતા. એની બેસન્ટે મદ્રાસમાં સપ્ટેમ્બર 1916માં હોમ રૂલ લીગની સ્થાપના કરી. કે એની બેસન્ટે મદ્રાસમાં સપ્ટેમ્બરમાં 1916માં હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી. એમ પૂછાય કે હોમ રૂલ લીગની સ્થાપના ક્યારે કરવામાં આવી? એની બેસન્ટ દ્વારા. હોમ રૂલ લીગની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો કે સપ્ટેમ્બર 1916માં કરવામાં આવી હતી. આ બંને સંસ્થાનો હેતુ બંધારણીય માર્ગે હોમ રૂલ એટલે કે જવાબદાર રાજ્યતંત્ર મેળવવાનો હતો. શું મેળવવું હતું? રાજ્યતંત્ર મેળવવું હતું. એની બેસન્ટે તેમના સાપ્તાહિક ધી કોમનવીલ અને દૈનિક ન્યૂઝ ઇન્ડિયામાં લેખો લખ્યા હતા. શેમાં લેખો લખ્યા હતા? ધી કોમનવીલ અને દૈનિક ન્યૂ ઇન્ડિયામાં લેખો લખ્યા હતા. શેના માટે? સ્વરાજ માટે, જવાબદાર રાજ્યતંત્ર મેળવવા માટેના. એની બેસન્ટે બ્રિટિશ સરકારને હિંદને જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહ સ્વરાજ્ય વહેલી તકે આપવાનો અનુરોધ કર્યો. એની બેસન્ટે બ્રિટિશ સરકારને હિંદને શું આપો? જવાબદાર રાજ્યતંત્ર, હિંદને પોતાનું રાજ્યતંત્ર આપો અને ગૃહ સ્વરાજ્ય આપો, કે વહેલી તકે હિંદને એટલું આપો. કઈ કઈ વસ્તુ માંગી હતી? તો કે જવાબદાર રાજ્યતંત્ર આપો અને ગૃહ સ્વરાજ્ય આપો. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે હોમ રૂલ આંદોલનને ટેકો આપો. કોણે કોણે હોમ રૂલ આંદોલનને ટેકો આપ્યો? તો કે કોંગ્રેસ અને મુસ્લિમ લીગે. અંગ્રેજ સરકાર એની બેસન્ટની ચળવળથી ચોંકી ઉઠી. મદ્રાસ સરકારે એની બેસન્ટની ધરપકડ કરી. તેમને ઉટાકામંડમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા. ક્યાં? ઉટાકામંડ જેલમાં તેમને નજરકેદ રાખવામાં આવ્યા હતા. એની બેસન્ટને મુક્ત કરાવવા દેશમાં સભાઓ અને સરઘસો દ્વારા ઠેર ઠેર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. શા માટે? એની બેસન્ટને જે નજરકેદ રાખવામાં આવ્યા હતા ત્યાંથી તેને મુક્ત કરાવવા, ત્યાંથી તેને છૂટા કરાવવા માટે દેશમાં સભાઓ શરૂ થઈ, સરઘસો એટલે કે રેલીઓ શરૂ થઈ અને અંતે એટલે કે છેવટે અંગ્રેજ સરકારને તેમને છોડી દેવાની ફરજ પડી હતી. કે છેવટે અંગ્રેજ સરકારે એની બેસન્ટને છોડી દીધા. એની બેસન્ટે ડિસેમ્બર 1917માં કોલકાતા મુકામે ભરાયેલ કોંગ્રેસના અધિવેશનમાં સૌપ્રથમ મહિલા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. કે એની બેસન્ટને ડિસેમ્બર 1917માં કોલકાતા મુકામે ભરાયેલ કોંગ્રેસના અધિવેશનમાં સૌપ્રથમ મહિલા પ્રમુખ તરીકે
પસંદ કરવામાં આવ્યા હતા કે એની બેસન્ટને ડિસેમ્બર 1917માં કોલકાતા મુકામે ભરાયેલ કોંગ્રેસ અધિવેશનના સૌપ્રથમ મહિલા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ત્યાર પછીનું છે લખનૌ કરાર 1916. ઈસવીસન 1915માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે એક સાથે મુંબઈમાં અધિવેશન ભર્યું. ઈસવીસન 1915માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને એક સાથે મુંબઈમાં અધિવેશન ભર્યું એટલે કે સભા ભરાણી. એક વર્ષ પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે તેમના વાર્ષિક અધિવેશન એક સાથે લખનૌમાં રાખ્યા હતા કે તેમની વાર્ષિક જે બેઠક હતી તે કોંગ્રેસ અને મુસ્લિમ લીગે બંનેએ એક સાથે લખનૌમાં રાખ્યા હતા. લખનૌમાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં લોકમાન્ય ટિળકે હાજરી આપી હતી. લખનૌમાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં કોણે હાજરી આપી? લોકમાન્ય ટિળકે હાજરી આપી હતી. ઈસવીસન 1907માં સુરત કોંગ્રેસ અધિવેશનમાં મવાળવાદી તથા જહાલવાદી જૂથ અલગ પડ્યા હતા કે મવાળવાદી નેતા અને જહાલવાદી નેતા અલગ પડ્યા હતા. ક્યારે? ઈસવીસન 1907માં જે સુરતમાં કોંગ્રેસ અધિવેશન ભરાણું હતું ત્યારે અલગ પડ્યા હતા અને તે હવે એક થઈ ગયા. કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓએ ઈસવીસન 1916માં લખનૌ મુકામે સમજૂતી કરીને કરાર કર્યા. તે લખનૌ કરાર તરીકે જાણીતો થયો કે 1916માં લખનૌ મુકામે સમજૂતી અને કરાર કર્યા. કોણે કોણે? કોંગ્રેસ અને મુસ્લિમ લીગે બંને સમજૂતી કરી અને કરાર કર્યા અને તેને લખનૌ કરાર તરીકે જાણીતા થયા. આ કરારથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે રાજકીય પક્ષો તરીકે રાષ્ટ્રના હિતને મહત્વ આપ્યું કે રાજકીય પક્ષ તરીકે રાષ્ટ્રના હિતને મહત્વ આપ્યું. તેથી સ્વરાજ માટેની લડતને બળ મળ્યું હતું કારણ કે કોંગ્રેસ અને મુસ્લિમ બંને જે અલગ અલગ હતા તે ભેગા થઈ ગયા અને પોતાના રાષ્ટ્રને પોતાના રાષ્ટ્રને ધ્યાનમાં લઈ અને મહત્વ આપવામાં આવ્યું. તેથી સ્વરાજ માટેની લડતને બળ મળી ગયું હતું. ત્યારબાદ છે સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજ. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23મી જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટક મુકામે થયો હતો. તેવો સવાલ પૂછાય કે સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો? તો કે 23મી જાન્યુઆરી 1897ના રોજ. ક્યાં થયો હતો? તો કે ઓડિશાના કટક મુકામે થયો હતો. સુભાષચંદ્ર બોઝની માતાનું નામ પ્રભાવતી હતું. સુભાષચંદ્ર બોઝની માતાનું નામ પ્રભાવતી હતું અને પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું. એવો સવાલ પૂછાય કે સુભાષચંદ્ર બોઝની માતાનું નામ શું હતું? તો કે પ્રભાવતી અને પિતાનું નામ શું હતું? તો કે જાનકીનાથ બોઝ હતું. બાળપણથી જ તેઓ તીવ્ર બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા. બાળપણથી જ તેઓ તીવ્ર બુદ્ધિ પ્રતિભા એટલે કે તેનામાં બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા. બાળપણથી જ તે એકદમ હોશિયાર હતા. ઈસવીસન 1920માં લંડનમાં ICSની પરીક્ષામાં ચોથા નંબરે પાસ થયા. કઈ પરીક્ષામાં? ICSની પરીક્ષામાં તે ચોથા નંબરે પાસ થયા. ક્યાં આપી હતી તે પરીક્ષા? લંડનમાં. ભારતમાં આવ્યા પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જોડાયા હતા એટલે કે કોંગ્રેસમાં જોડાયા હતા. ભારત આવ્યા પછી તે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જોડાયા. દેશની સ્વાતંત્ર્ય ચળવળોમાં ભાગ લીધો. 11 વખત રાજકીય કેદી તરીકે પકડાયા હતા. સુભાષચંદ્ર બોઝ રાજકીય કેદી તરીકે કેટલી વખત પકડાયા? તો 11 વખત પકડાણા હતા. ઈસવીસન 1938માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના પ્રમુખ બન્યા. સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના પ્રમુખ ક્યારે બન્યા? તો ઈસવીસન 1938માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં તે સુભાષચંદ્ર બોઝ છે તે કોંગ્રેસના પ્રમુખ બન્યા. ત્યારબાદ ઈસવીસન 1939માં
ત્રિપુરામાં મળેલ કોંગ્રેસ અધિવેશનમાં બીજી વાર પ્રમુખ બન્યા હતા. કે ત્યારબાદ ઈસવીસન 1939માં એકવાર 1938માં જે હરિપુરામાં અધિવેશન ભરાણું હતું ત્યારે તે પ્રમુખ બન્યા, અને બીજી વાર જ્યારે ત્રિપુરામાં અધિવેશન કે બીજી વાર અધિવેશન ભરાણું ત્યારે તે બીજી વખત પ્રમુખ બન્યા. કેટલાક મતભેદોને કારણે તેમણે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું. કે કેટલાક મતભેદો અંદરો-અંદર મતભેદો થયા અને તેણે પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું. મે 1939 મે મહિનો 1939માં સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની રચના કરી હતી. કે મે 1939માં સુભાષચંદ્ર બોઝે કયા રાજકીય પક્ષની સ્થાપના કરી? તો કે ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની રચના કરી. યુરોપમાં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું. કઈ જગ્યાએ? યુરોપમાં. ફોરવર્ડ બ્લોકે યુદ્ધ વિરોધી પ્રચાર શરૂ કર્યો. કે જે યુદ્ધ શરૂ થયું ને, ફોરવર્ડ બ્લોક નામની જે રાજકીય પક્ષ તૈયાર કરવામાં આવ્યું, કે રાજકીય પક્ષની રચના થઈ, તેણે યુદ્ધ વિરોધી પ્રચાર કરવાનો શરૂ કર્યો. સુભાષચંદ્ર બોઝ અને તેમના સાથીઓને સરકારે જેલમાં પૂર્યા. સુભાષચંદ્ર બોઝ ઉપવાસ પર ઉતર્યા. તેમની તબિયત લથડતા સરકારે જેલમાંથી મુક્ત કર્યા. કે સુભાષચંદ્ર બોઝને અને તેના સાથીઓને સરકારે જેલમાં પૂર્યા. ત્યારબાદ સુભાષચંદ્ર બોઝ હતા તે ઉપવાસ ઉપર ઉતર્યા અને તેની તબિયત બગડી એટલે તેને જેલમાંથી છૂટા કરાયા હતા. તેમના જ મકાનમાં તેમને નજરકેદ રાખવામાં આવ્યા હતા. 17મી જાન્યુઆરી 1941ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટક્યા. ક્યાં એમને નજરકેદ રાખવામાં આવ્યા હતા? તો તેમના પોતાના જ મકાનમાં. ક્યારે છટક્યા? તો કે 17મી જાન્યુઆરી 1941ના મધ્યરાત્રિએ તે તેના ઘરેથી એટલે કે સરકારની નજરકેદમાંથી છટક્યા. તેઓ વેશ પરિવર્તન કરી પેશાવર, કાબુલ અને મોસ્કો થઈ બર્લિન ગયા હતા. કે વેશ પરિવર્તન કરી કે પોતાનો વેશ બદલી અને પેશાવરથી કાબુલ અને કાબુલથી મોસ્કો થઈ બર્લિન ગયા હતા. બર્લિન પહોંચી રેડિયો પરથી પ્રવચન આપતા અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી. કે બર્લિન પહોંચી અને તેણે શેના પર પ્રવચન આપ્યું? રેડિયો પર પ્રવચન આપ્યું. તેથી અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી. ત્યાંથી તેઓ સુમાત્રા થઈને જાપાન ગયા. બર્લિનથી સુમાત્રા ગયા અને સુમાત્રાથી પાછા જાપાન ગયા. ત્યારબાદ નીચે આપેલું છે આટલું જાણો કે જર્મની તથા જાપાન અંગ્રેજોના દુશ્મન દેશો હતા. કે જર્મની અને જાપાન તે અંગ્રેજોના દુશ્મન દેશો હતા. આ સંજોગોનો લાભ લઈ સુભાષચંદ્ર બોઝે જર્મનીના વડા હિટલર તથા જાપાનના વડાપ્રધાન ટોઝો સાથે વાતચીત ચલાવેલી. કે આનો લાભ લીધો સુભાષચંદ્ર બોઝે અને જર્મનીના વડા ત્યારે કોણ હતા? હિટલર. અને જાપાનના પ્રધાનનું નામ શું હતું? ટોઝો. આ બંને સાથે વાતચીત ચલાવેલી. જાપાન વધુ મદદરૂપ થઈ શકે તેમ છે તેમ વિચારી તેમણે એશિયાઈ દેશમાંથી લડત આપવાનો નિર્ણય કર્યો. કે જાપાન સૌથી વધુ મદદ કરી શકે એમ છે તેવો વિચાર કર્યો અને એશિયાઈ દેશમાંથી લડત આપવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ છે આઝાદ હિંદ ફૌજના સુકાની પદ. એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. આજનું અહીંયા સુધી આપણે જોયું. તો આપણે કઈ કઈ વસ્તુ જોઈ? તો સૌપ્રથમ આપણે હોમ રૂલ આંદોલન જોયું. ત્યારબાદ લખનૌ કરાર 1916મો અને સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજની રચના ક્યારે થઈ, કેવી રીતે અને કયા કયા બનાવો બન્યા તે આપણે જોયું. ત્યારબાદ આઝાદ હિંદ ફૌજ છે તેને સુકાની પદે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. ચાલો, જય હિન્દ, જય શ્રી કૃષ્ણ.